નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે. સુરેન્દ્ર મહાનગરપાલિકાની અંદર લીગલ ઓફિસર, અધિક મદદનીશ ઇજનેર, અધિક મદદનીશ ઇજનેર મિકેનિકલ, જનસંપર્ક અધિકારી, વર્ક આસિસ્ટન્ટ, ક્લર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ખાસા બધા પદો ઉપર ભરતી આવેલી છે. તેની આજે લાયકાત શું છે, કેટલી જગ્યા માટે ભરતી છે, પગાર ધોરણ શું છે, લાસ્ટ ડેટ કઈ છે, તે બધાની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે 6 માસની મુદત માટે કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે, જે માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે. જગ્યાનું નામ છે લીગલ ઓફિસર. કાયદા અંગેની સ્નાતકની ડિગ્રી. લાયકાતની વાત કરીએ તો કાયદા અંગેની સ્નાતકની ડિગ્રી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણી ધરાવતા હોવા જોઈએ. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જોઈએ. અનુભવની વાત કરીએ, કોઈ પણ અદાલતમાં એડવોકેટ તરીકેનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. સંખ્યાની વાત કરીએ તો માસિક 30,000 રૂપિયા આપવામાં આવશે. અધિક મદદનીશ ઇજનેર સિવિલ. લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીથી BE સિવિલ એન્જિનિયર સ્નાતક અથવા સમકક્ષ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી છે. અનુભવની વાત કરીએ તો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગને લગતી કામગીરીનો અનુભવ હશે તો સારું રહેશે. જગ્યાની વાત કરીએ તો માસિક 25,000 રૂપિયા આપવામાં આવશે. અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિક. લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાં BE ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સ્નાતક અથવા સમકક્ષ હોવું જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જોઈએ. 2 વર્ષનો અનુભવ માંગેલો છે. એક જગ્યા છે અને માસિક 25,000 રૂપિયા આપવામાં આવશે. અધિક મદદનીશ ઇજનેર મિકેનિકલ. લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિમાંથી BE મિકેનિકલ એન્જિનિયર સ્નાતક અથવા સમકક્ષ હોવું જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જોઈએ. 2 વર્ષનો અનુભવ માંગેલો છે. એક જ જગ્યા છે અને 25,000 રૂપિયા માસિક આપવામાં આવશે. જનસંપર્ક અધિકારી. લાયકાત બેચરલ ઇન જર્નાલિઝમ. 2 વર્ષનો અનુભવ માંગ્યો છે. એક જ જગ્યા છે ને 25,000 રૂપિયા આપવામાં આવશે. EDP મેનેજર. માન્ય યુનિવર્સિટીમાંથી BE IT, BE અથવા સમકક્ષ કરેલું હોવું જોઈએ. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જોઈએ. 2 વર્ષનો અનુભવ ઇલેક્ટ્રોનિક, હાર્ડવેર તેમજ સોફ્ટવેર ક્ષેત્રનો અનુભવ હોવો જોઈએ. એક જ જગ્યા માટે ભરતી છે. 25,000 રૂપિયા આપવામાં આવશે. વર્ક આસિસ્ટન્ટ. લાયકાત ડિપ્લોમા સિવિલ, BE સિવિલ. અનુભવની વાત કરીએ તો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગને લગતી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવશે. ટોટલ 4 જગ્યા માટે ભરતી છે અને 20,000 રૂપિયા આપવામાં આવશે. ટેક્સ ઇન્સ્પેક્ટર. લાયકાતની વાત કરીએ સ્નાતક અને ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગના જાણકાર અને અનુભવી કોમર્સ ગ્રેજ્યુએટને પ્રાધાન્ય આપવામાં આવશે. અનુભવની વાત કરીએ તો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ટેક્સેશન અંગેની જાણકારીને પ્રાધાન્ય આપવામાં આવે છે. ટોટલ 4 જગ્યા છે. માસિક 20,000 રૂપિયા આપવામાં આવશે. ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર. લાયકાત સ્નાતક, ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગના જાણકાર અને અનુભવી હોવા જોઈએ. 2 વર્ષનો અનુભવ માંગેલો છે. ટોટલ 20 જગ્યા માટે ભરતી છે. માસિક 20,000 રૂપિયા આપવામાં આવશે. સેનેટરી સબ ઇન્સ્પેક્ટર. લાયકાતની વાત કરીએ સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા સમકક્ષ હોવો જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી છે. અનુભવની વાત કરીએ તો 2 વર્ષનો અનુભવ. ટોટલ 4 જગ્યા માટે ભરતી બહાર પડેલી છે. માસિક 20,000 રૂપિયા આપવામાં આવશે. શરતોની વાત કરીએ
તો લાયકાત ધરાવતા ઈચ્છુક તમામ ઉમેદવારોએ પોતાની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી તારીખ 17/2/2025 સુધીમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કલેક્ટર કચેરી પાસે ટાવર રોડ સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર ખાતે ફક્ત સ્પીડ પોસ્ટ રજિસ્ટર પોસ્ટથી અથવા રૂબરૂ અથવા SNR MUNE કોર્પોરેશન @gmail.com ઉપર મોકલી આપવાની રહેશે. દરેક ઉમેદવારે કવર અને પરબડિયા ઉપર જે તે પોસ્ટનું નામ લખવાનું રહેશે. ઉમેદવારે પોતાની અરજી સાથે ઉમેદવારનો બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, અનુભવ અંગેના પ્રમાણપત્રો, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ સાથે અરજી રજૂ કરવાની રહેશે. આની અંદર જે ડોક્યુમેન્ટ માંગેલા છે જેમ કે બાયોડેટા છે, શૈક્ષણિક પ્રમાણપત્રો છે, શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર છે, તો આ બધા ડોક્યુમેન્ટ તમારે ઝેરોક્સ સ્વરૂપે કઢાવવા પડશે. નીચે તમારી સપ્રમાણિત કરીને નીચે તમારી સહી કરવી પડશે અને બધા જેટલા ડોક્યુમેન્ટ જે ભરતી માટે તમે અપ્લાય કરી રહ્યા છો તેને અનુકૂળ તે પ્રમાણના ડોક્યુમેન્ટ રજિસ્ટર્ડ પોસ્ટ કરી શકો છો. અથવા જો રજિસ્ટર પોસ્ટ ન કરવા હોય તો આપેલ જીમેલ છે તેની અંદર PDF સ્વરૂપે કરીને મોકલાવી શકો છો. ઇન્ટરવ્યૂ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સુરેન્દ્ર ખાતે રાખવામાં આવશે. તમામ ઉમેદવારોએ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ ID અચૂક લખવાનું રહેશે. ઇન્ટરવ્યૂ અંગેની જાણ SMS અને ઈમેલથી જ કરવામાં આવશે. અન્ય કોઈ પણ પ્રકારે જાણ કરવામાં આવશે નહીં. ફિક્સ પગાર સિવાય અન્ય કોઈ પણ ભથ્થા મળશે નહીં. સુરેન્દ્ર મહાનગરપાલિકા સુરેન્દ્ર ખાતે ઇન્ટરવ્યૂ સમયે ઉમેદવારોએ સ્વખર્ચે અને પોતાના જોખમે હાજર રહેવાનું રહેશે તથા ઇન્ટરવ્યૂ સમયે અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. સદરુ ભરતી તદ્દન હંગામી ધોરણે 6 માસના કરાર આધારિત રહેશે. 6 માસની મુદત વીત્યા બાદ કામગીરી મૂલ્યાંકનને આધારે વધુ 5 માસ માટે મુદત વધારી શકાશે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમિતિ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને અબાધિત રહેશે. જે કોઈ પણ કારણો આપવામાં આવશે નહીં. નાયબ મ્યુનિસિપલ કમિશનર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો.